સુશીલાજી બોલ્યા, નાથ, ઘણા દિવસથી કંઈ ખાવા મળ્યું નથી, છોકરાઓ ભૂખ્યા છે, એકાદ મરી જશે. સુદામદેવ બોલ્યા, જેવી દ્વારકાનાથની ઈચ્છા. સુદામા કૃષ્ણ મારા મિત્ર છે એવો દાવો કરે છે એમ નહીં. સુદામા તો પોતાની જાતને દાસ માને છે, પણ શ્રી કૃષ્ણ સુદામાને પોતાનો મિત્ર માને છે. કૃષ્ણસ્યાસિત સખા, એટલે મોટા માણસ હારે સંબંધ હોવાનો દાવો તો ઘણા કરે કે ચીફ મિનિસ્ટર, આપણે લંગોટીઓ યાર, અમે હારે મોટા થયા, અમારા બાળોતિયા ભેગા હુકાતા, ત્યાંથી શરૂઆત કરે. અને મળવા જાય ત્યારે એ ઓળખે નહીં બચાડે. એ મોટા માણસ સાથે નજીકનો નાતો હોવાનો દાવો એ તો ઘણાય કરે દુનિયામાં, એમાં ગૌરવ નથી. પણ ઈવડો એ મોટો માણસ મુલાકાતે આવ્યો હોય, સિક્યુરિટી ટાઈટ હોય, અને એમાં એ પોતે સામે ચાલી અને જોઈ જાય અને પોતે દોડીને આવે, કરે તમે અહીંયા, વાહ વાહ વાહ, મિત્ર કેટલા વખતે મળ્યા, કેમ છો? અને પોતે ગળામાં હાથ નાખી અને બીજા બધાને ઓળખાણ આપે કે આ મારો લંગોટીયો યાર. ત્યાં સંબંધનું ગૌરવ છે. એમ અહીંયા સ્વયં શ્રી કૃષ્ણે સુદામાને અપનાવ્યા, પોતાના આસન ઉપર બેસાડ્યા, સુદામાના ચરણ ધોયા અને સુદામાની પૂજા કરી. આમાં સંબંધનું ગૌરવ છે. સુદામા કંઈ ગામમાં, પોતાના ગામમાં ડીંગ મારતા નહોતા ફરતા કે દ્વારકા વાળો આપણો લંગોટીયો યાર, નહીં. સંબંધનું ગૌરવ આમાં છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત, કોઈ એક સખા હતો શ્રી કૃષ્ણનો, બ્રાહ્મણ હતો. સાધારણ બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ. ઇન્દ્રિયોના વિષયોમાં એને વિરક્તિ હતી. બહુ પવિત્ર બ્રાહ્મણ, પ્રશાંત. ભગવાન શાંત, પણ ભગવાનના ભક્તો પ્રશાંત. શાંતને ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય, પ્રશાંતને ક્યારેય ગુસ્સો ના આવે. જીતેન્દ્રિય, જીતેન્દ્રિય છે. જે મળે એમાં સંતોષ રાખનારો સંતોષી બ્રાહ્મણ. એકલો હોય ને તો મળે તો પેટ ભરી લે, ના મળે તો ભૂખ્યો હોઈ જાય. પણ આ તો ગૃહાશ્રમી, ગૃહસ્થી છે, પત્ની છે, બાળકો છે, અને એમાં અયાચક વ્રતનું ટકવું બહુ કઠણ. કે કોઈની સામે ક્યારે હાથ લાંબો કર્યો નથી, માગવું નહીં. અને એનું કારણ, સુદામાનું આ અયાચક વ્રત ટક્યું હતું એનું કારણ એના પત્ની. ભાગવતમાં તો સુદામા એને કલ્યાણી કહે છે, પણ ઘણા સંતો એનું નામ બતાવે છે સુશીલા. સુંદરશીલ ચરિત્રવાળી સુશીલા, એવી સમજદાર અને એવી સહનશીલ, એવી મહેનતુ. અને એને લઈને સુદામદેવનું અયાચક વ્રત ટક્યું છે. બહુ ગરીબી હતી, ટોટલ ઝૂંપડામાં રહે છે, જેમાં ઠંડીમાં, શિયાળામાં ઠંડીથી રક્ષણ ન થાય, ચોમાસામાં પાણીથી રક્ષણ ન થાય. સુદામદેવના શરીર ઉપર એક જ પોતડી છે, જૂની ફાટલી. સુશીલાના અંગ ઉપર એક જ સાડી છે. એટલા બધા થીગડા લાગ્યા છે કે ઓરિજિનલ સાડી કયા રંગની હતી ઓળખાતું નથી. બાળકો તો નગ્ન, પહેરવા લુગડા નથી. જો કંઈ આવીને કોઈ આપી જાય તો વળી ઘરમાં રસોઈ થાય, ઠાકોરજીને ભોગ લાગે, અને પછી પ્રસાદ પેલા છોકરાઓને લેવડાવે, વધે તો સુદામાને લેવડાવે, અને પછી જો વધે ને તો પોતે બે કોળિયા ખાઈ લે. આવી એ સહનશીલ નારી. સુદામદેવે માગવાની ના પાડી છે, ક્યાંય માગવાનું નથી.
પહેરવાના કપડાં ન હોય, ત્યાં શિયાળામાં ઓઢવાનું તો ક્યાંથી હોય. પણ સુદામદેવ દરરોજ હોમ કરે, હવન કરે, એની જે ભસ્મ હોય ને એ સુશીલાજી રાખી મૂકે. રાતના જ્યારે છોકરા હુઈ જાય ત્યારે હુંડલાના હુંડલા ભસ્મ એ છોકરાઓની માથે નાખી, મોઢું રાખે બહાર અને આખું શરીર બાકીનું રાખમાં દાંટી દે. એમ ઠંડીથી છોકરાઓની રક્ષા કરવાનો પ્રયાસ કરે છે. ક્યારેક છોકરા ભૂખ્યા થયા હોય, ઘરમાં કંઈ હોય નહીં, હાંડલું ચડાવે ચૂલે, એમાં પાણી નાખે, ચૂલો પેટાવે અને ડોયો ફેરવતા રહે. છોકરાઓ ભૂખ લાગી છે, ભૂખ લાગી છે કરતા રડતા હોય અને આ મા એમ કે બેટા થઈ જાય એટલે આપવું, થઈ જાય એટલે આપવું, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે કહેતા કહેતા છોકરાઓ રડતા રડતા હુઈ જાય. ત્યારે સુશીલા આંખના આંસુ લૂછી ચૂલાનું અગ્નિ બુઝાવે, હાંડલાને નીચે ઉતારે. આંધણ તો મૂક્યું, પણ એમાં નાખવા માટે લોટ નથી. એકવાર ઘણા બધા સમય સુધી કંઈ આવ્યું નહીં ઘરમાં, છોકરાઓ ભૂખ્યા છે. સુશીલાજીને ચિંતા થઈ, જો આમને આમ રહેશે તો એકાદ બે છોકરા ભૂખમાં મરી જશે, ઓછા થઈ જશે. સુદામદેવ ગાયત્રીનો જપ કરતા હતા, ત્યાં આવ્યા સુશીલાજી. એમને હાથ જોડી ઊભા રહ્યા. માળા કરે છે ને, વચ્ચે વિક્ષેપ નથી કરવો. એક માળા પૂરી થઈ, આંખે લગાડી અને સુદામદેવ બોલ્યા, દેવી બોલો, શું કામ હતું? સુશીલાજી બોલ્યા, નાથ, ઘણા દિવસથી કંઈ ખાવા મળ્યું નથી, છોકરાઓ ભૂખ્યા છે, એકાદ મરી જશે. સુદામદેવ બોલ્યા, જેવી દ્વારકાનાથની ઈચ્છા. એ બધું જાણે છે. સુશીલાએ કહ્યું, પણ એ દ્વારકાનાથ આપને મિત્ર માને છે, આપ જાઓ ને ત્યાં દર્શન કરવા. એ દ્વારકાનો ધણી છે. દ્વારકા આપણા ગામથી કેટલી દૂર. જાઓ ને જાત્રાએ. સુદામા બોલ્યા, દેવી, દ્વારકાધીશ મારો મિત્ર, મને મિત્ર માને છે, વાત સાચી, એનો ખૂબ સ્નેહ છે મારા માટે, એ ખૂબ ઉદાર છે. પણ શું તું એમ ઈચ્છે છે કે હું એની પાસે જઈને માગું? અરે, મારું અયાચક વ્રત તો તારી સમજદારી અને તારી સહનશીલતાથી ટક્યું છે દેવી. મારી પત્ની થઈ અને તું હિંમત હારી ગઈ. સુશીલા બોલ્યા, હું આપની પત્ની છું, પણ આ છોકરાઓની માં પણ છું ને. છોકરાઓનું ભૂખ, છોકરાઓનું દુઃખ મારાથી જોવાતું નથી. હું ક્યાં કહું છું કે આપ માગવા જાઓ? નાથ, મારી તો એ વિનંતી છે કે આપ દ્વારકાનાથના દર્શને જાઓ. સુશીલાને મનમાં ખાતરી છે પ્રભુ પાસે માગવું નહીં પડે, એ અંતર્યામી છે. સુશીલા બોલ્યા, છતાં આપને જો મારી વાત યોગ્ય ન લાગતી હોય તો કંઈ નહીં. આમ કંઈ પ્રણામ કરી સુશીલા જતા રહ્યા. સુદામદેવ માળા કરતા રહ્યા, પણ મન માનામાં ચોટ્યું નહીં. હવે વિચાર કર્યો, આ નારીએ મારી પાસે કોઈ દી કાંઈ માગ્યું નથી. આજે એણે કંઈક બે વાત કીધી અને હું ન માનું. વાત તો એની સાચી છે. માગવા જવાની ક્યાં વાત છે? દર્શને જવાની વાત છે. અને મારું અયાચક વ્રત મને શ્રી કૃષ્ણ દર્શનમાં આડું આવે તો એ વ્રત શું કામનું?
માણસ વ્રત તપ એટલા માટે કરે કે ભગવાનના દર્શન થાય. ના ના ના, સુશીલાની વાત સાચી છે. માળા આંખે અડાડી ગૌમુખીમાં નાખી ઊભા થયા. સુશીલા પાસે આવ્યા. દેવી, તો વિચારું છું કે હું જઈ આવું દ્વારકાનાથના દર્શને. રાજી થયા સુશીલા, પણ બોલ્યા, નહીં નાથ, મારો કોઈ દુરાગ્રહ નથી, આપને યોગ્ય લાગે તો. સુદામદેવ બોલ્યા, તારી વાત યોગ્ય છે દેવી, ઘણા વખતથી દર્શન નથી થયા, મળી આવો. તૈયાર થયા. તૈયાર થવામાં કપડાં બદલાવવાનું તો કઈ હતું નહીં, જાવા તૈયાર થયા એમ. પણ બોલ્યા, ખાલી હાથે ન જવાય દેવી. કૃષ્ણના છોકરાઓ મને કહેશે, કાકા અમારા માટે શું ભાગ લાવ્યા, શું આપીશ? દેવ ગુરુ એની પાસે ખાલી હાથે ન જવાય, કંઈ હોય તો આપો, લઈ જાઉં. હા હા હા, દેવાની ભાવનાથી આવે છે ભક્તો, ખિસ્સામાં ક્યાંક લઈને આવે છે દેવાની ભાવનાથી દ્વારકાનાથને. અરે દ્વારકાનાથને એ જ મજા આવે છે. વાહ, ભક્તો સમજે છે કે તારું દીધેલું છે એ લઈને આવ્યા તને દેવા, એમાંથી થોડું તને દઈ દઈએ તો વળી અમે શું અભિમાન કરીએ. એક વૈષ્ણવે બહુ સરસ વાત કરી. કોઈકે એમ કીધું ને કે આ 10મો ભાગ ભગવાન માટે કાઢે જ છે નિયમિત રૂપે. એ વૈષ્ણવે એમ કીધું કે નહીં નહીં ભાઈ, હું 10મો ભાગ ભગવાન માટે કાઢવા વાળો કોણ? એ તો મારો દ્વારકા વાળો ઉદાર છે કે એક જ ભાગ પોતે રાખે છે, 9 ભાગ મને આપી દે છે. પોતે એક જ ભાગમાં સંતોષ માને. અમે આપવા વાળા કોણ? એ તો એની ઉદારતા છે કે ભાગ બટાઈમાં પણ એવી ઉદારતા, એક ભાગથી પોતે સંતોષ માન્યો, 9 ભાગ મને દઈ દે છે. ખાલી હાથે ન જવાય. ઘરમાં કંઈ હોત તો છોકરા ભૂખ્યા શું કામ સૂતા હોત. પડોશમાં ગયા, એક ભગવાનના ભક્ત વૈષ્ણવનું ઘર છે, બહુ પવિત્ર. ક્યારેક બહુ જરૂર પડે ને તો ત્યાં ઉછીનાનો વ્યવહાર, માગવાનું નહીં પણ બહેનોનો વાટકી વ્યવહાર હોય ને, કે વાટકી ખાંડ આપો ને, મહેમાન આવ્યા, અમારે આવશે ને એટલે પાછી આપી જશું. અને પુરુષ જ્યારે વ્યવહારમાં પાછો પડે ને ત્યારે બહેનોનો વાટકી વ્યવહાર ધણીની આબરૂ રાખે. વૈષ્ણવને ઘેર ગયા અને એ વૈષ્ણવ રાજી રાજી થઈ ગયો કે હા હા, એક તપસ્વી બ્રાહ્મણના પત્ની મારા આંગણામાં આવ્યા, મારું આંગણું પાવન થયું, પધારો પધારો માં પધારો. એ ગરીબ પણ તેજસ્વી નારી બોલી, ભાઈ જય શ્રી કૃષ્ણ. શું કામ હતું માં? કે એક 4 મુઠ્ઠી પૌવા આપો ને, હોય તો પાછા આપી જશો. અરે મારી માં, શું વાત કરો, બધું તમારું જ છે બાપા. 4 મુઠ્ઠી શું, જેટલા જોતા હોય એટલા આપો. લઈ આવ્યા પૌવા. ફાટલા હાડલાનો છેડો આમ ધર્યો અને પેલા વૈષ્ણવે પોતાની હુંડીમાંથી 1 મુઠ્ઠી 2 3 અને 4 નાખીને ત્યાં કે બસ બાપા હવે નહીં જોઈએ. અરે માં લઈ જાઓ, ઘણું છે. તો કે ના બસ અમારે આટલું જ જોઈએ, પાછું આપી જાશું. હા, 4 મુઠ્ઠી પૌવા ઘરે લાવી એક ગઠરીમાં બાંધી સુદામાને આપ્યા. અને સુદામા લાકડી હાથમાં લઈ અને પેલી પૌવાની પોટલી ચાલ્યા દ્વારકાનાથને મળવા. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव।
વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ હરિ બોલ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ चले श्याम सुंदर से मिलने सुदामा 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 सुदामदेव चले दुबड़ो पातળું હાડ પિંજર જેવું શરીર હરિનામ સંકીર્તન કરતા કરતા સુદામદેવે યાત્રા શરૂ કરી આખ્યાનકારો કહે છે શરીરમાં કાંટા કાંકરા વાગે છે લોહી વહેતું જાય છે એક તો હતું નહીં અને થોડું ઘણું હતું એ વહી ગયું સુદામદેવ મૂર્છિત થઈને પડ્યા દ્વારકાધીશને ખબર પડી મારો મિત્ર આવે છે મારો સખા આવે મારો પ્યારો જીવ ભક્ત આવી રહ્યો છે મને મળવા રસ્તામાં પડ્યો છે મૂર્છિત થઈને ભગવાને આજ્ઞા કરી ગરુડ બોલે હા પ્રભુ જાઓ સુદામાને લઈને દ્વારકાના ઝાપામાં પધરાવો જો આજ્ઞા ગરુડજી ગયા સુદામદેવને ઉઠાવ્યા બેહોશ પોતાના ખભે ભગવાન પોતે જેના ઉપર સવારી કરે એના ઉપર સવારી કરીને સુદામો આવ્યો ગરુડની સવારી પોતાની પર્સનલ ગાડી મોકલે ને જેમ લેવા માટે ભગવાને પોતાનું વાહન ગરુડ મોકલ્યું અને સુદામદેવ પધરાવ્યા દ્વારકાના ઝાપામાં ગરુડજી જતા રહ્યા થોડી વાર થઈને સુદામદેવની મૂર્છા વીતી સુદામદેવ ઉભા થયા જોયું તો સામે સુંદર નગર ઊંચું જગત મંદિર એનું આકાશ ને આમ તું શિખર અને ત્યાં 52 ગજની ધજા લહેરાતી હતી આખ્યાનકારો કહે છે આપણા માણભટ્ટો ઋષિ કહે સુનો મહીપતિ સુદામે દીઠી દ્વારામતી कनक कोट चलकारा करे मणिमय रत्न जड़िया कांगरे ऋषि का है सुनो महीपति सुदाम दीठी द्वारामती ऋषि का सुनो महीपति सुदाम दीठी द्वारामती कनक कोट चढ़कारा करे मणिमय रत्न जड़िया चढ़कारा करे मणिमय रत्न जड़ा कांगरे मणिमय रत्न जड़ा कांगरे मणिमय रत्न जड़ा कांगरे સુદામદેવ એ મોક્ષદાયીની પૂરી દ્વારકામાં આવ્યા છે
પૂછ્યું કોઈને કે ભાઈ જય શ્રી કૃષ્ણ, તો કે મહારાજ જય દ્વારકાધીશ. હા, તો દ્વારકા પહોંચ્યો. કે તમને જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશથી આપે ને તો સમજવાનું દ્વારકા આવી ગયા તમે. વાત તો એની એ છે, પણ અમારા દ્વારકાવાળાને દ્વારકાધીશવાળા એ નામ ગમે, એનો ઈ જ છે. પણ તમે કહો જય શ્રી કૃષ્ણ તા કે જય દ્વારકાધીશ, તો સમજવાનું દ્વારકા પોગી ગયા તમે. ભાઈ આ નગરી કઈ? તો મહારાજ દ્વારકા. ઓ, આટલો જલ્દી પહોંચી ગયો? મને તો એમ કે બહુ દૂર હશે, ખબર નથી ગરુડે પોગાડી દીધા. સુદામદેવ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. રસ્તામાં કોઈ વટે માર્ગો મળ્યો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ જય દ્વારકાધીશ. દ્વારકાનાથ ક્યાં બિરાજે? જાત્રાળુ લાગો છો, નવા છો? તો કે હા, એટલે પૂછો છો. આ જોર્યું મંદિર, જગત મંદિર, 52 ગજની ધજા ફરકે, કાયમની 4 ચડે છે, બહુ મહિમા છે ધજા ચડાવવાનો. ક્યાંથી માણસો આવે દ્વારકાનાથજીની ધજા ચડાવવા માટે. અને જેની ધજા ચડે ને, ધજા આટલી ઊંચે લહેરાય ને, એની કીર્તિની ધજા પણ દિગ્દિગંતમાં એમ ને એમ લહેરાયા કરે. આ ધોળી ધજા ફરે જોતા હૃદય ઠરે. જુઓ આ ધોળી ધજા ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એના ગુરુની કૃપા, એના ગુરુના આશીર્વાદ. એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામા મનોમન બોલ્યા, ભાઈ હું ઈ જ ગુરુનો ચેલો છું, મારે ખાવાનું વાંધા છે. જેવા સુદામા ત્યાં પહોંચ્યા ને એટલે ભગવાનના દ્વારપાળો, ભાઈ જય શ્રી કૃષ્ણ. મારા જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ અહીંયા બિરાજે? તો કે હા, અહીંયા જ બિરાજે. તમારે શું કામ છે? ક્યાંથી આવો છો? કોણ છો બાપા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? પૂછપરછ તો થાય ને. કોણ છો? ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? આવા આખો દિવસ જીવ ખાય છે રે. એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. બહુ કવરાવે લોકો બધા, પછી ઘણી વાર સેવામાં હોય એ કંટાળે તો ખરા ને. કોણ છો મહારાજ? ક્યાંથી આવે? આમ તો ભાગવતજી અનુસાર તો બ્રાહ્મણોનું સ્વાગત થાય છે દ્વારકાનાથને ત્યાં, એને કોઈ રોકટોક નથી, પધારો પધારો થાય. પણ આમ તમે વિચાર કરો તો હવે આજકાલ મિનિસ્ટરોની આજુબાજુ સિક્યુરિટી હોય છે. અમારો દ્વારકાનાથ તો ઘણી વાર એ બચાડા કવડાવાઈ જાય.
ક્યાંથી આવો છો મહારાજ? શું કામ છે? આ પોટલીમાં શું છે? પેલા દેખાડો બધું. સિક્યુરિટી ટાઈટ છે અહીંયા. મોબાઈલ અંદર લઈ જવાની છૂટ નથી. તો કે ભાઈ હવે મારે મનીના વાંધા, એમાં મોબાઈલ ક્યાંથી હોય બાપા? એની આ પોટલીમાં શું છે? કે ભાઈ હું તો દ્વારકાનાથના દર્શને આવ્યો છું, એનો મિત્ર છું, નામ મારું સુદામા. દર્શને આવ્યો કે જો મહારાજ તમારે કાંઈ જોતું હોય ને તો કાલે સવારે આવજો. સવારે દ્વારકાનાથ યાચકોને દાન આપવા બેસે છે, તમે આવજો ને, તમારા ભાગમાં હશે, તમને મળશે. તો કે વાલા હું તો અયાચી વ્રતવાળો છું, કંઈ માગવા નથી આવ્યો, દર્શને આવ્યો છું. મારે કાંઈ જોતું નથી, બસ મળવું છે, દર્શન કરવા. પોરબંદરથી આવું છું, નામ મારું સુદામા. કે મહારાજ તમે અને દ્વારકાનાથના મિત્ર, અરે તમારી હાલત તો જુઓ. ભૂદેવ લાગે છે ભૂખ્યા ભૂખ્યા તમારે ગરમી મગજમાં ચડી ગઈ, પેટની ગરમી મગજમાં ચડી ગઈ. દ્વારકાનાથને તમારા મિત્ર. અમારે દ્વારકામાં ઘણા અન્નક્ષેત્ર ચાલે છે, ક્યાંક જઈને ક્યાંક પ્રસાદ લઈ લ્યો, 2 કોળિયા પેટમાં પડશે ને તો હરખી આવી જાય મત. એટલે કે ભાઈ હું તો અયાચી બ્રાહ્મણ છું, કોક દી મળે તો પ્રસાદ લઈ લઈએ, બાકી હું બહારનું ખાતો નથી, બસ મારે તો દર્શન કરવા છે. એટલે બીજો દ્વારપાળ બોલ્યો, આહા એ ભાઈ રહેવા દે, ગમે એમ તો એ વૈષ્ણવ છે, ભગવાનનો વાલો છે, આની દશા તો જો. વસ્ત્ર સાજો ન મળે જોતા હૃદય બળે. એ વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય બળે. કેવી ભક્તની કસોટી થાય છે રે, એ કેવી ભક્તની કસોટી થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શું ભક્તની પણ કસોટી કરે છે ભગવાન. આહા પીસોટી ખસી જાય એવી કસોટી થાય. લસોટી જીવનની ખરલમાં, પણ એમાં એવું છે જેટલી લસોટવામાં આવે ને ઔષધિને એટલો એનો ગુણ વધે. લસોટી નાખે ક્યારે. શાહાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. એ હાલ જયના કઈ દેશે, એની સેથીમાં સિંદૂર નથી. ઉભારો મહારાજ, હું જય દ્વારકાનાથને સમાચાર આપું, જો એ બોલાવે તો તમને જવા દેશું, બરાબર? તો કે હા ભાઈ, મારો કોઈ દુરાગ્રહ ન મળે. તમે એમ કહેજો કે મિત્ર છું, અમે સાથે ભણતા, નામ પૂછે તો સુદામો કહેજો. કે ભલે મહારાજ તમે અહીં ઉભા રહ્યો, હું જઈ સમાચાર પોગાડું. અને દ્વારપાળ ગયો ઉપર. હા ભગવાન જમી રાજભોગ આરોગીને બેઠા છે, હિંડોળે ઝૂલે છે, રાણીઓ ઝૂલાવે છે. હિંડોળાના કડા બોલે ને, કોઈક ચામર ઢોળે છે, કોઈ વાયુ ઢોળે છે, કોઈ ઝુલાવે છે. રૂકમણીજીએ પાનનું બીડું ભગવાનને ધર્યું, પ્રભુએ મુખમાં પધરાવ્યું. ત્યાં પહેલો સેવક આવ્યો, પ્રણામ કર્યા, દ્વારકાનાથની જય હો. પ્રભુ નીચે કોઈ દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે, આપનો સખા બતાવે છે, મળવા માંગે છે.
નામ સુદામો બતાવે છે. અને સુદામો સાંભળતાની સાથે તો જે ઠેકડો માર્યો દ્વારકાનાથે ઝૂલા ઉપરથી. સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો બાપ આવ્યો. બોલતા બોલતા મોજડી પગમાં પહેરવાની રહી ગઈ, ઉતરીએ ખભા ઉપરથી પડી ગયું. અને કૃષ્ણ બે પગથિયા ઉતરતા દોડતા દોડતા નીચે આવ્યા. નીચે આવીને સુદામા, અને સામેથી કૃષ્ણ અહીંયાથી આ દોડ્યો. ભગવાને બથમાં લઈ લીધો. દુબળો પાતળો સુદામાનો દેહ દ્વારકાનાથની બથમાં ક્યાં હમાઈ ગયો, ક્યાં ખોવાઈ ગયો, ખબર ન પડી. પટરાણીઓને એમ થયું ઘણાય મળવા આવે છે, પણ કોઈને મળવા માટે આવી રીતે હળી કાઢીને દોડ્યા નથી. એવો તો કયો મિત્ર. રાણીઓ દોડીને જ્યાં ઝરૂખામાં આવીને મહેલના નીચે જોયું, એક દુબળો પાતળો બ્રાહ્મણ ભગવાનના હૈયે ચપાયો છે. ભગવાન આ જ અનુભાવો છે, બહુ મોટા હાથ છે ભગવાનને. કોકે પૂછ્યું એકવાર કે આટલા મોટા હાથ કેમ રાખો? તો કદાચ મારો કોઈ ડીલે ભગત હોય ને, નરવ્યો તો એને પૂરેપૂરો લઈ શકું ને હૈયે લેવા માટે. એટલે એની સાઈઝ પ્રમાણે પાછા હાથ રાખવા પડે ને મારે. આ જાનું બાહુ ભગવાન. અને અહીંયા તો દુબળો પાતળો સુદામો ક્યાં ખોવાઈ ગયો, ભગવાનમાં ખબર ન પડી. અને ભગવાન બહુ રાજી થયા. સુદામાને બાવડું ચાલી લઈ આવ્યા મહેલમાં, પોતાના આસને બેસાડી. રાણીઓને કહ્યું, લાવો જલ્દી તૈયારી કરો બધી. કાલિંદી જળ લાવો, રૂકમિણી વસ્ત્રો તૈયાર કરો, મિત્રવિંદા તૈલ મર્દનની તૈયારી કરો, સત્યા ચંદન ઉતારો, ભદ્રા પુષ્પમાળાઓ તૈયાર કરો. અને જ્યાં હુકમ કરે ને ત્યાં તો ફર કરતી એક રાણી આમ જાય, ફર કરતી બીજી આમ જાય, ફર કરતી ત્રીજી આમ જાય. જેમ ચકલીઓ ઉડે એમ ચૂડે ઘરમાં. એટલે સુદામા તો જોતા રહે. મિત્રવિંદા તૈલ મર્દનની ફર કરતા એવી આ જાય. રાણીઓના પગમાં જાણે પડ્યા હોય એમ ભાગવા માંડી. ભગવાનની આજ્ઞા થઈ. ત્યાં તો સુદામાને જોતા જોતા એમ થયું, ઘરમાં આનું હાલતું બહુ લાગે છે. નહીં તો ઘણે ઘેર 3 વાર પાણી માગે ને તો ચોથી વાર ઢોળાતું આવે. અહીંયા ભગવાનની આજ્ઞા થઈ નથી અને તરત રાણીઓ અને સેવકો બધા સેવામાં તત્પર. સુદામદેવને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા, પુષ્પની માળાઓ, તિલક કર્યું, સુદામાને શણગાર્યા. જેમ ભક્ત ભગવાનની સેવા કરે ને, ષોડશોપચાર પૂજા કરે, એમ આજે ભગવાને પોતાના ભક્તની પૂજા કરી. સુદામા બહુ કૃપા કરી. કેટલા સમય આવ્યા, ભોજન કરાવ્યા, પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો. અને પછી બે મિત્રો ઝૂલે બેઠા અને ગોઠડી માંડી ગોવિંદે. જૂની બધી વાતો યાદ. એક સરસ કથા છે. આમ તો 3 કલાકની કથા જોઈએ સુદામા આખ્યાન માટે, તો કંઈક ન્યાય થાય. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. ટૂંકામાં ભગવાને સુદામદેવને બહુ પ્રેમથી નવડાવ્યા. સુંદર વાતો થઈ. પણ સુદામા હવે પેલી પૌવાની પોટલી છુપાવે છે કે આ હુકા મેવા ખાતો હોય ને 56 ભોગ આરોગતો હોય, એને આપણે પૌવા ક્યાં ધરવા? સંકોચ થાય ને. ભગવાન સુદામદેવના સંકોચને સમજી ગયા અને પોટલી આંચકી લીધી. કે શું લાવ્યો? દેખાડતો ખરો. લાવ્યો કાંઈ મારા માટે, મને આપતો નથી. મારી ભાભીમાં એ જરૂર ક્યાંક મારા માટે મોકલાવ્યું લાગે. અરે કે ના, હવે ગરીબ માણસ પાસે હોય. લાવ. ચોંટી લીધી ભગવાને પોટલી. અને જ્યાં એ પોટલીની ગાંઠો ભગવાન ખોલે છે, તે આઠે પટરાણી માથે આવીને ઢવો વળી. આપણી ભાષામાં, સાવ તળપદી ભાષામાં ઢવો વળી, એવો ઢૂવો વળી માથે. એટલે ભગવાને કહ્યું, પણ હું છે જામ જરા આઘા ઉભા રહ્યો ને, અજવાળું આવવા દો. પણ બહેનોમાં ઉત્સુકતા બહુ હોય. વળી પાછા ભગવાન ગાંઠ છોડે ને તો આઠેય પટરાણી વળી પાછી આવીને માથે એકબીજાને કહે, શું છે, શું છે? કે એમનો મિત્ર કંઈ લાવ્યો છે. ભગવાને કહું, સારું, તમારે જોવું છે, જુઓ. અને ગાંઠો ખોલે છે ભગવાન. એ ગઠરીની ગાંઠો નહોતા ખોલતા, સુદામાના ભવબંધનને ભગવાન ખોલી રહ્યા હતા. બધી ગાંઠો જ્યાં ખોલી અને પોટલીને ખોલતાની સાથે અંદર જ્યાં પૌવા જોયા, એ પૌવાને જોતાની સાથે 3 ઘટના ઘટી. પટરાણીઓ હસી પડી, પૌવા લાવ્યા. સુદામદેવે સંકોચથી નીચું જોયું.
અને કૃષ્ણ પૌવા હાથમાં લઈ રડી પડ્યા. મુસ્કુરાટ આવી પટરાણીઓના મુખ ઉપર કિલ્લો પૌવા લાવ્યો. સુદામાને સંકોચ થયો અને કૃષ્ણની આંખમાં આંસુ. તે પટરાણીઓ ગંભીર થઈ ગઈ. એને એમ થયું કે મિત્રના દુઃખને જોઈ અને રડે છે, પણ ના, એ આંસુ એના નહોતા. હાથમાં પૌવા લઈ શ્રી કૃષ્ણ બોલ્યા, સુદામા, પૌવા લાવ્યો મિત્ર. આ પૌવાને જોયા મને મારી માં જશોદા યાદ આવી ગઈ. યશોદાની યાદ આવી. ગોકુળમાં હતો ને, માં જશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળી એમાં મિશ્રી ભેળવી, ચંદ્રમાની ચાંદનીમાં શીતલ કરી, તુલસી પત્રેમાં પધરાવી, મને ખોળામાં બેસાડી, માં એને હાથે દૂધ પૌવા ખવડાવતી. મિત્ર, ત્યારથી પછી પૌવા નથી ખાતા. આજ તું પૌવા લાવ્યો, મને મારી માં યશોદા યાદ આવી. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા. પોતાના સમાન સમૃદ્ધિ ત્યાં સુદામાને આપી. એના ગામમાં બીજી મુઠ્ઠી ખાધી, પોતાના કરતા અધિક સમૃદ્ધિનું દાન કર્યું. એ ત્રીજી મુઠ્ઠી ભરી ખાવા જાય, જો ખાઈ લે ને તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી, જે રૂકમિણી બનીને ભગવાનની સેવામાં છે, એને દાસી બનાવીને ત્યાં મોકલે. આ ઉદારતા તે રૂકમિણીએ હાથ પકડી લીધો. એકલા ખાઈ જશો, અમને પ્રસાદ નહીં આપો? આમ કહીને પ્રસાદ બધી રાણીઓએ વહેંચી લીધો. પણ બીજા અર્થમાં કે બીજું જે કંઈ દેવું એ દ્યો, અમને તો રહેવા દો, અમને તો અહીંયા રાખો. ગમે એમ તો અમે માયા, અને ત્યાં જઈએ ને તમારા ભક્ત હેરાન થાય એ બરાબર નહીં. કૃપા કરો અવશ્ય. તાંદુલ જમે રે વાલો અને વારે રાણી રૂખમણી રે, અમને ન આપો રે મુરારી રે, સેવામાં રાખો અહીં શામળા હોજી. આજ સુદામાજી દ્વારિકામાં આવ્યા, દર્શન કરવા દેવના હોજી. પ્રોળીએ ખબર પોગાડ્યા રે, દુવારે ઊભો એક દુબળો હોજી. એને અંગે નહીં અંગર ખૂને, પગે નહીં પગર ખારે રે, અંગે નહીં અંગર ખૂને. અંગે અંગરખો નથી, પગમાં પગરખા નથી. તમારો મિત્ર બતાવે છે, નામ સુદામો બતાવે. સાંભળતાની હારે નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, અંતરિક મેં લીધા છે ને તેડી રે, આંસુડા ખેર્યા એ આંખથી હોજી. આજ સુદામાજી દ્વારિકામાં આવ્યા. સુદામના દામ એટલે રસી, રસી એટલે ગુણ. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. પ્રકૃતિના ગુણથી શું એટલે સારી રીતે મજબૂત રીતે બંધાયેલો એવો જીવ, એ જ સુદામના. એ સુદામ જીવ અને શિવ નિત્ય સખા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, તયોરન્ય પિપ્પલમ સ્વાદુવત્તિ, અનશ્નન અન્ય અભિચાકશીતિ. ઉપનિષદોમાં આ મંત્ર છે. જીવ શિવ નિત્ય સખા છે. જીવ ભગવાનને ભૂલી જાય એટલે દારિદ્ર્ય દુઃખ આવે છે જીવનમાં. ક્યારેક સુશીલા પત્ની એટલે કે સુબુદ્ધિ જીવને યાદ દેવડાવે, પ્રભુના દર્શન માટે એને પ્રેરિત કરે, અને જીવ ચાર મુઠ્ઠી પૌવા લઈને, એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની જેટલા પ્રમાણમાં સિદ્ધિ કરી હોય, કમાણી કરી હોય, એને લઈને પ્રભુને મળવા જાય. અને ભગવાનને જ્યારે મળવા આવે, દ્વારકાનાથના દર્શને આવે, ભગવાન તો યુગોથી વાટ જોઈને ઊભા છે.
દ્વારકાવાળો ઊભો છે એમને કે કેદી આવે, કેદી આવે, કેદી આમ જોવે કે આ જીવ સંસારમાં જ ભટકતો રહેશે, મને ભૂલી ગયો, કેદી આવે, કેદી આવે. અને જેમ ખબર પડે ને કે આવ્યો, અને ત્યાં તો આ દોડે, હળી કાઢીને આવે. આપણે સુખી ઘરના આપણે તો મોટરમાં આવીએ, પણ એ તો દોડીને આવે, હળી કાઢીને આવે. આપણે દ્વારકાનાથના દર્શન કરીને રાજી થઈએ ને, પણ મને કહેવા દો કે તમે જ્યારે મંદિરમાં દેખાઓ ને ત્યારે ભગવાન અંદર ઊભો ઊભો એમ કહેતો છે, હાય, કેટલા વખતે આવ્યો, કેમ છે? દ્વારકા વાળો બહુ રાજી થાય. આવતા રહેજો વાલા, સમયે સમયે આવતા રહેજો. ઠાકોરજી યાદ કરે. આપણને તો રાજીપો થાય, પણ આપણા ભગવાનને આપણા કરતા વધારે રાજીપો થાય. આહા, ભગવાને સુદામાને પ્રત્યક્ષ કંઈ આપ્યું. સુદામાએ પ્રત્યક્ષ માગ્યું નહીં. અયાચક વ્રત છે એનું, અને માગવાની જરૂર ન પડે ને, કારણ કે એ તો અંતર્યામી છે. દ્વારકાધીશ તો અંતર્યામી છે. અને ભગવાને પ્રત્યક્ષ કંઈ આપ્યું પણ નથી, કારણ કે આવા અયાચક બ્રાહ્મણને આપીને એનું ગૌરવ ઓછું કરવું નથી. જે આપ્યું એ ન્યા મોકલાવ્યું સીધું. એ આપતાય કોઈ શીખે અમારા દ્વારકાવાળા પાસેથી. આપે તો એવી રીતે આપે કે સામેવાળાને ખબર ન પડે કોણે મોકલાવ્યું. આપણે તો દાન કરીએ ને પાછા એના ઢંઢેરા પીટીએ કે અમે 1 લાખ આપ્યા, તકતી મરાવરાવીએ. અને ભગવાને એવી રીતે આપ્યું કે સુદામના ઘરે કોઈને ખબર ન પડી ક્યાંથી આવ્યું. પણ ભક્તને ખબર છે, એક અદૃશ્ય હાથ મને આ બધું આપે છે. એટલે કહે છે કે આ તો ભગવાનની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી મળે છે, ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે. સુદામા જ્યારે જવા તૈયાર થયા ને પાછા, ભગવાને બહુ રોક્યા નહીં. અને સુદામા જ્યારે જવા તૈયાર થયા ત્યારે કથા એવી છે, પોતાનું પિતાંબર ઉતરાવી લીધું અને ઓલી ફાટલી પોતડી પહેરીને સુદામા આવ્યા હતા ને પાછી પહેરાવી દીધી કે ભલામણ પિતાંબર મારું છે, એ તો ઉતારતો જા. એટલે સુદામાની સામે તો પોતે કંજૂસ અને લોભિયા દેખાણા, પણ ત્યાં આટલું બધું આપ્યું અહીં સુદામાને ખબર નહીં. અને જ્યારે સુદામા ત્યાં પહોંચ્યા ને પોતાને ગામ, તો જ્યાં ઝૂંપડું હતું ને ત્યાં મોટી હવેલી. હે સુદામાન થાય, તારું ભલું થાય. આટલાથી જાત્રાએ ગયો, એમાં કોઈક બિલ્ડરે આવી મારું ઝૂંપડું પાડીને આ મલ્ટી સ્ટોરી ઊભું કરી દીધું. દર્શન તો થયા દ્વારકાવાળાના, પણ આ તો ગાંઠનું ગોપીચંદન ગયું. ઝૂંપડું હતું એ ગયું. હવે એમાં જ કાંઈ જાજુ ગુમાવવાનું નહોતું. ઝૂંપડું તૂટલું ફૂટલું હતું, પણ સુશીલા ક્યાં હશે, છોકરાઓ ક્યાં હશે? અને એમાં સુશીલાજીએ મહેલમાંથી, હવેલીમાંથી જોયું કે પતિ આવ્યા, અને ત્યાં તો હુંડલો એક ઘરેણા, સરસ મજાના કપડાં, સાથે દાસ દાસીઓ, મંગલ વાજા વગાડવાવાળા, અને આવ્યા મંગલ કલશ ધારણ કરેલી કન્યાઓ. અને સુશીલાજી આવ્યા ધામધૂમથી, અને સુદામા આવ્યા ને જોતા હતા ક્યાં ગયા બધા. ત્યાં સુશીલાએ આવીને પગે લાગીને કહ્યું, નાથ પ્રણામ. ત્યાં સુદામા કે માતાજી દૂરથી દૂરથી. એને એમ કે આ હવેલીવાળા શેઠાણી આવ્યા, સીધું બધું લઈને આવ્યા હશે, સીધું સામાન લઈ. એટલે કે જુઓ તો ખરા, હું સુશીલા. અવાજ ઓળખ્યો, સુશીલા. પછી ધ્યાનથી જોયું, તું આ બધું શું છે? આપણું ઝૂંપડું ક્યાં ગયું? છોકરા ક્યાં ગયા? અને આ તું આ કપડાં, આ ઘરેણા હાથમાં લઈને જોયું, હાચા કે ઇમિટેશન? સુશીલાજીએ કહ્યું, આ દ્વારકાનાથની કૃપા છે, આ પ્રભુનો પ્રસાદ છે. આવો નાથ પધારો, આ હવેલી આપણી છે, ઠાકોરજીનો પ્રસાદ છે. આંખું ફાટી ગઈ સુદામાની. અને જ્યાં હવેલીમાં પધરાવ્યા, દોમ દોમ સાહેબી ચારે બાજુ વૈભવ જોઈને સુદામાને આશ્ચર્ય થયું. આ બધું દ્વારકાનાથે દીધું કે હા. દેવી, છોકરાઓ ક્યાં ગયા? તો ઘોડાલા ગાડી લઈને ફરવા ગયા છે ચોપાટી. તારું ભલું થાય. બાપો પગપાળો આવ્યો અને છોકરા ઘોડાગાડી લઈને ચોપાટીએ ફરવા ગયા. વારે મારા દ્વારકાવાળા, મારા દ્વારકાધીશ,
તું મારી પાસે તો લોભિયો ઠર્યો, તારું પિતાંબરે ઉતરાવી લીધું અને અહીંયા મને આટલું દીધું. વારે જશોદાના જાયા, તું તો બીજાને યશ આપનારો, તને જશની ભૂખ નથી અને એટલા માટે તું કોઈને હામે પ્રત્યક્ષ આપતો નથી. એવી રીતે આપે છે કે મૂર્ખ લોકોને તો ખબર નથી પડતી કે તે દીધું છે. એમ માને છે કે અમે કમાણા, એમ માને છે કે આણે મદદ કરી, આણે મદદ કરી. પણ જે સમજે છે એને ખ્યાલ છે કે દેવાવાળો દ્વારકાવાળો છે. દેવી આ પ્રભુનો પ્રસાદ છે. હવે આપણા છોકરા ભૂખ્યા નહીં રહે, પણ જરા ધ્યાન રાખજે. હા, આજુબાજુમાં જોતી રહેજે, આડોશ પાડોશમાં જોતી રહેજે, કોઈના છોકરા ભૂખ્યા ન હુવે. આ ભગવાનનો પ્રસાદ છે. દેવી એકલા ન ખવાય, વહેંચીને ખાજે. સુદામદેવ એ સંપત્તિમાં આસક્ત થયા વિના એને પ્રભુનો પ્રસાદ સમજી માથે ચડાવી એનો સદુપયોગ કરવાની સૂચના આપી પત્નીને. અને પોતે તો ઈની ફાટલી પોતડી અને પોતે દરરોજ જ્યાં ઝાડવાની હેઠે ગાયત્રી જપતા ને ત્યાં બેસી હાથમાં માળા લઈ ગાયત્રી જપવા લાગ્યા. દ્વારકાનાથની યાદમાં આંસુ વહાવતા ભગવત નામ જપ કરવા લાગ્યા. સુશીલા બોલ્યા, નાથ, અરે હવે આ પોતડી તો બદલાવો, ફાટલી છે. હવે તો આપણા ઘરમાં કેટલા પિતાંબર છે, હવે સારું કપડું પહેરો, આ પોતડી બદલાવી નાખો. સુદામદેવ બોલ્યા, દેવી, આ ફાટલી પોતડી તો દ્વારકાનાથે નીકળ્યો ને ત્યારે મને યાદ કરીને પાછી પહેરાવરાવીશ. દેવી, હવે તો આ શરીર જેથી બદલીશ ને તેથી પોતડી બદલાશે. શરીર જ્યારે ચિતા ઉપર ચડશે ત્યારે પોતડી ઉતારતા નહીં, પોતડી હારોહાર ચડશે. અને સુદામદેવ એના એ અનાસક્ત ભાવે દ્વારકાધીશજીના અનુરાગમાં મગન થઈ ને મને ભજન કરતા રહ્યા. શું વખાણ કરીએ, શું આ મૈત્રીની ઊંચાઈ છે, સુદામદેવની તેજસ્વીતા, સુદામદેવની અજાચકતા અને શ્રી કૃષ્ણનો સ્નેહ, શ્રી કૃષ્ણની ઉદારતા. એને વંદન કરીએ.